રાજકોટ રમકડાની પેઢી પર સીજીએસટી ટીમના દરોડા પડ્યા હતા। સીજીએસટી દ્વારા દુકાનને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। પેઢી અને ગોડાઉન સહિત 6 સ્થળોએ તપાસ હાથ ધરાઈ। હિસાબી સાહિત્ય કરવામાં ચકાસણી આવી હતી। રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી થતી હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। રાજકોટમાં રમકડાની પેઢી પર સ્ટેટ જીએસટીની ટીમના દરોડા પડ્યા હતા। સ્ટેટ જીએસટી દ્વારા દુકાનને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, જેમાં ગોડાઉનમાંથી મળી આવ્યા રમકડાના વેપારી દ્વારા અને એમાં તપાસ પણ વધુ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ રમકડાની પેઢી ઉપર કરવામાં આવી રહી છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે અને લઈને વધુ તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે વધુ તજવીજ હાથ ધરાઈ તેમજ હિસાબી સાહિત્યની ચકાસણી પણ કરવામાં આવી હતી।